નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગઈકાલે એટલે કે 21મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ જે છે એની જુનિયર ક્લર્કની એક્ઝામ યોજાણી. તો એની અંદર ઘણો બધો વિવાદ થયો. તો શું ખરેખર એની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એક ક્ષતિ દેખાઈ રહી છે? કારણ કે તમે જોશો તો કે એક અમદાવાદની સ્કૂલ છે. અમદાવાદની સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની જે કહી રહ્યા છે એ મુજબ કે અમને જે છે OMR સીટ મોડી આપવામાં આવી હતી. સાથે સાથે અમુક ક્લાસની અંદર અમુક શાળાઓના એવા પણ ન્યૂઝ આવી રહ્યા હતા કે 30 મિનિટ એટલે કે 3:30 વાગ્યા સુધી જે છે એ લોકો એક્ઝામ આપતા જોવા મળ્યા હતા. એટલે કે 3:30 વાગ્યા સુધી જે છે બારે વિદ્યાર્થીઓ નહોતા નીકળ્યા. 3:30 વાગ્યા સુધી એક્ઝામ આપવા જે છે દેવામાં આવી હતી. સાથે સાથે અમુક સેન્ટરો ઉપર એવા પણ ન્યૂઝ આવ્યા હતા કે અમુક સેન્ટરોની અંદર જે છે OMR સીટ ઓછી હતી, અમુક સેન્ટરોની અંદર પેપર ઓછા હતા અને અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમારા OMR સીટનો નંબર અને જે આપણું ક્વેશ્ચન પેપર હોય છે એનો નંબર જે છે એ અલગ હતો. તો આવા અઢળક પ્રશ્નો અને અઢળક છબરડા જે છે આ કૃષિ યુનિવર્સિટીની એક્ઝામની અંદર આપણે જોવા મળ્યા છે, જે આપણે ગઈકાલના જે ન્યૂઝ જોઈ રહ્યા છીએ એના આધારે આપણે જાણવા મળ્યું છે. તો હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર છબરડો થયો છે કે નથી થયો? છબરડો થયો છે તો એની સામે અવાજ કેમ કોઈ ઉઠાવતું નથી? ખરેખર તમે લાસ્ટમાં તમે જોયું હશે તો SSCની એક્ઝામની અંદર એક છબરડો થયો હતો, બરાબર? SSCની એક્ઝામની અંદર કંઈક વિવાદ થયો હતો. ત્યારે સૌથી પહેલા આગળ કોણ આવ્યું હતું? એકેડેમીઓ વાળા આવ્યા. તો આદિત્ય રંજન સર, રાકેશ યાદવ, આ જે એકેડેમી જે સ્પેશિયલ SSCને જે લગતી જે પરીક્ષાઓ છે એની પ્રિપેરેશન કરાવે છે એ એકેડેમીઓના શિક્ષકો સૌથી આગળ હતા એ લડતની અંદર. સાથે સાથે તમે ગઈ વખતે નીટની એક્ઝામની વાત સાંભળી હશે તો નીટની એક્ઝામની અંદર પણ ઘણા બધા વિવાદો થયા હતા. તો એ સમયે પણ જે PWના ઓનર છે અલખ પાંડે, એ પણ સાહેબ પોતે કોર્ટમાં ગયા હતા અને કોર્ટ કેસ કર્યો હતો એમને વિદ્યાર્થીઓ વતી. તો મિત્રો, ખરેખર જો છબરડો થયો છે તો એકેડેમીઓ વાળાને જે છે એ આગળ આવવું જોઈએ અને એકેડેમી વાળા લોકોને આવી અને વિદ્યાર્થીઓને જો ખરેખર કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અવાજ ઉઠાવવો જોઈએ. કૃષિ યુનિવર્સિટીની પરીક્ષાની અંદર જે છબરડો થયો છે એમાં એક બાબત એ પણ જોવા જેવી છે કે વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ OMR ઓછી આવી હતી અને પેપર ઓછા આવ્યા હતા. આ કઈ રીતે શક્ય બને ભાઈ? હા, 100% પેપર વધે ખરા, એક્સ્ટ્રા વધારે હોય. કારણ કે તમે એવું માનીને ચાલો કે અંદાજિત 2 લાખ લોકો પરીક્ષા આપવાના હોય, આની અંદર 95,000 જણા હતા, પણ આપણે એક એવો અંદાજ લગાડીએ કે 2 લાખ જણા પરીક્ષા આપવાના હોય તો પ્રિન્ટ તો 2 લાખ પેપર જ થયા હશે ને ભાઈ. OMR પણ 2 લાખ પ્રિન્ટેડ થઈ હશે. ઓકે, તો એમાંથી વધવી પડે ભાઈ, ઘટવી ના પડે. ઓકે, તો આ એક મોટો પ્રશ્ન છે. સાથે સાથે બીજો એક પ્રશ્ન એ પણ છે કે 30 મિનિટ વધારે સમય તમે કઈ રીતે આપ્યો? 30 મિનિટ તમે વધારે જે છે કઈ રીતે સમય આપ્યો? હા, દિવ્યાંગ માટે તમે એક્સ્ટ્રા 20 મિનિટની જોગવાઈ તમે કરેલી છે, જે તમારો કોલ લેટર છે એની પાછળની જે સૂચનાઓ છે એની અંદર પણ આપેલું છે. પણ તમે 30 મિનિટ એક્સ્ટ્રા જે છે એ કઈ રીતે આપી ભાઈ? બરાબર. અને 30 મિનિટની અંદર કદાચ વિકલાંગ હોય, દિવ્યાંગ હોય તો એને કદાચ તમે 20 મિનિટ આપી તો એને પણ વધારે તમે 10 મિનિટ આપી છે. બરાબર. 10 મિનિટની અંદર સાહેબ 15 પ્રશ્ન સોલ્વ થઈ જાય. અને જે કાલનું પેપર હતું ને સાહેબ, એ 15 પ્રશ્ન એટલે બહુ કહેવાય. બરાબર. કારણ કે કાલનું પેપર એક લેવલનું તમે કાઢેલું હતું. તો આ યુનિવર્સિટીનું જે ભરતી કાઢવાવાળી જે ખાનગી સંસ્થા જે છે એને ખરેખર પ્રશ્ન પૂછવા જેવો છે કે તમે પેપર કાઢ્યું, નો ડાઉટ તમે ટોપ 1 ક્લાસ પેપર કાઢ્યું છે, પણ આ છબરડા છે તો આ છબરડા માટે જવાબદાર કોણ? આવા છબરડા થકી અઢળક વિદ્યાર્થીઓના જે સપનાઓ છે એ રોડાઈ રહ્યા છે. સાહેબ, તમે ગાંધીનગર જાઓ, ત્યાં અમુક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જુઓ, ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર શું પરિસ્થિતિ આ લોકો વેઠી અને તૈયારી કરતા હોય છે. અને એની સાઈડમાં તમે જુઓ તો એના મા બાપ જે છે એ કઈ પરિસ્થિતિમાંથી એને ગાંધીનગરનો જે ખર્ચો છે ને એ પૂરો કરતા હોય છે. તમારે માત્ર એસીની ઓફિસોમાં બેસી અને જે છે છબરડા કરવા છે અને છબરડાની સાથે સામે જવાબ આપવો છે કે ભાઈ સુપરવાઇઝરની ભૂલ છે તો ભાઈ સુપરવાઇઝર તમારો છે. કોઈ વિદ્યાર્થીઓએ ત્યાં સુપરવાઇઝર મોકલેલો નથી. સુપરવાઇઝર તમારો છે. સુપરવાઇઝરને ટ્રેનિંગ આપવી, સુપરવાઇઝરને ટ્રેનિંગ આપીને આખી જે સિસ્ટમ છે એ કઈ રીતે ફોલો કરવી એ શીખવાડવાની જવાબદારી જે તે ભરતી બોર્ડની છે, જે તે ભરતી જે કન્ડક્ટ કરી રહી છે એ સંસ્થાની છે. અને જો તમે આ નથી કરી શકતા તો
કોઈ પણ હક નથી તમને કે તમે કોઈ પણ પરીક્ષા કન્ડક્ટ કરો. અને વાત છે જ્યાં સુધી OMR શીટ ઓછી આવવાની અને પેપર ઓછા આવવાના, તો હવે ખરેખર જો આની અંદર છબરડો થયો છે, છબરડો જ કહી શકાય, કારણ કે પેપર ઓછા આવ્યા તો પેપર ગયા ક્યાં ભાઈ? પેપર ગયા ક્યાં? સાથે સાથે બીજો એક પ્રશ્ન એવો પણ કંઈક હતો કે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને જે છે OMR શીટનો નંબર અલગ હતો અને જે પેપર છે તો પેપરનો નંબર પણ અલગ હતો. OMR શીટ અને જો ક્વેશ્ચન પેપર આવે એનો નંબર સેમ હોય છે મોસ્ટ ઓફ, અને ઘણા વર્ગખંડની અંદર સેમ જ હતો. બરાબર. ગઈકાલનો મારો પોતાનો અનુભવ કહું તો હું પોતે કાલે મહેસાણાની જે સર્વલક્ષી વિદ્યા સંકુલ છે ત્યાં કને મારો નંબર હતો, 12મા બ્લોકની અંદર મારો નંબર હતો, 12મા બ્લોકની અંદર નંબર હતો. અને એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થવાની હતી, નોર્મલી આપણે જોવા જઈએ તો 15 મિનિટ પહેલા તમને OMR શીટ આપી દેવામાં આવતી હોય છે અને 5 થી 7 મિનિટ પહેલા તમને જે છે તમારું ક્વેશ્ચન પેપર આપી દેવામાં આવતું હોય છે. પણ થાય છે એવું કે OMR શીટ છે એ 7 મિનિટ પહેલી આપવામાં આવે છે અને ક્વેશ્ચન પેપર છે એ 2 મિનિટ પહેલા આપવા માટે જે છે એક વિદ્યાર્થી રજૂઆત કરે છે, એક વિદ્યાર્થી દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે સાહેબ 5 મિનિટ પહેલા તમારે ક્વેશ્ચન પેપર આપવું પડે. બેન હતા, બેનને કહ્યું કે 5 મિનિટ પહેલા તમારે ક્વેશ્ચન પેપર આપવું પડે અને તમે હજી ક્વેશ્ચન પેપર આપતા નથી, કારણ કે 5 મિનિટ પહેલા તમે ક્વેશ્ચન પેપર આપો છો, એના પછી જ્યારે બેલ વાગે છે ત્યારે અમારે ક્વેશ્ચન પેપર ખોલવાનું હોય છે. આવી વિદ્યાર્થી એક રજૂઆત કરે છે. તો 2 મિનિટનો સમય બાકી હોય છે, તો સામે બેન જે છે એ વિદ્યાર્થીને પ્રત્યુત્તર આપવાની બદલે એના સુપરવાઇઝરને બોલાવવા જતા રહે છે, એટલે બીજી 3 મિનિટ ખાઈ જાય છે. બરાબર. વધી 2 ને 1 મિનિટ થઈ, 2 ને 1 મિનિટે બધાને પેપર આપવામાં આવે છે, એટલે છેલ્લો વિદ્યાર્થી છે એને પેપર પહોંચતા 2 ને 5 મિનિટ થઈ જાય. 3-4 મિનિટ જે 30 જણાનો વર્ગ હોય તો એ બધાને પેપર આપતા આપતા જે લાસ્ટમાં જે વિદ્યાર્થીઓ ને એને 2 ને 5 પેપર પહોંચતું થાય. તો મિત્રો ખરેખર ક્યાંક ને ક્યાંક સુપરવાઇઝર જે છે એમાં જે એમ કહેવાય ને કે અનુભવનો અભાવ હતો, કઈ રીતે કામ કરવાનું છે એની એમને નોલેજ જ નહોતું. તો ખરેખર જો આ રીતે તમારે પરીક્ષા કન્ડક્ટ કરવી હોય તો શક્ય આના કરતાં સારું છે કે તમે પરીક્ષા જ ના લો. બરાબર છે. ઓકે. અને આ બાબતમાં અંગત એકેડેમીઓ ક્લાસીસ વાળાઓ જે છે એ આની અંદર રસ લે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે, કારણ કે 200+ જગ્યાઓ છે તો કદાચ ક્યાંક ને ક્યાંક અમુકને એવું હશે કે શું થશે આની અંદર, થોડા દિવસ વિદ્યાર્થીઓ ધમપછાડા કરશે પછી ભૂલી જશે અને પછી જે કહેવાય ને કે સારાની પણ મારાને લેવાની જે વૃત્તિ છે આ લોકોની એ ક્યાંક ને ક્યાંક જે છે એ સફળ થઈ જશે. તો ખરેખર એકેડેમીઓ વાળા આગળ આવો અને આ બાબતે જો ખરેખર કોઈ એવું શંકાસ્પદ લાગે છે તો વિદ્યાર્થીઓને મદદ કરો, આવેદન આપવાના થાય ત્યાં આવેદન આપો. તો મિત્રો આ આપણે પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ, કદાચ ગુજરાતની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓ માટેનો આપણો આ પહેલો વિડીયો છે. જો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરી દેજો. અને તમારા સેન્ટરની અંદર કોઈ પણ વિવાદ થયેલો, હા એક બીજો વિવાદ પણ એવો હતો કે મહેસાણાની અંદર એક વર્ગની અંદર OMR ની અંદર ભૂલ હતી. ભૂલ હતી એટલે કહેવાનો મતલબ એવો કે પરીક્ષા પૂરી થઈ ગઈ, વિદ્યાર્થીઓએ વર્ગખંડ છોડી દીધું, એના પછી વિદ્યાર્થીઓ જે એની લોબી હતી એ પાસ કરી નીચે પગથિયાના બીજા માળે ઉતરી ગયા, ત્રીજા માળેથી બીજા માળે ઉતરી ગયા, ત્યારે સુપરવાઇઝરને ખબર પડી કે OMR માં ભૂલ છે, એટલે એને શું કર્યું, બધાને ઊભા રાખ્યા. બધા એ લાઈનની અંદર જેટલા પણ વર્ગખંડો હતા એ વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને એમને ઊભા રાખ્યા. અમને કહ્યું કે ઊભા રહ્યો ભાઈ, 302 નંબરનો જે વર્ગ હતો એની OMR માં ભૂલ છે. અરે ભાઈ તમે સુપરવાઇઝર છો, તમે જ્યારે OMR કલેક્ટ કરી ત્યારે તમને ખબર નથી કે ભાઈ આની અંદર ભૂલ છે, તો એ જ સમયે વિદ્યાર્થીને કહી દેવાનું કે તું ભાઈ રોકા છે, આખા ક્લાસને ના જવા દેવાય. કારણ કે તમારી જે સૂચનાઓ છે, યુનિવર્સિટીની જે કોલ લેટર હતો એની પાછળની જે સૂચનાઓ છે એની અંદર કહેવામાં આવેલું છે કે જ્યાં સુધી તમામ OMR શીટો કલેક્ટ કરી લેવામાં ન આવે ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીને જવા દેવામાં આવશે નહીં, અથવા તો વર્ગખંડ છોડવો નહીં. તો તમે જ્યારે OMR શીટ કલેક્ટ કરી ત્યારે તમને ખબર નથી કે આની અંદર ક્ષતિ છે. જો ક્ષતિ છે તો એ સમયે આખા વર્ગખંડને બેસાડી રાખીને સુધારવાની જરૂર હતી. પછી તમે અલગથી વિદ્યાર્થીને બોલાવી અને પછી તમે એમ કહો છો કે તમારી ભૂલ છે, તમે આવીને સુધારી જાઓ, એમ શક્ય નથી પહેલા.
બરાબર. તો આ ઘણા બધા છબરડાઓ હતા આ એક્ઝામની અંદર. તો ખરેખર જો છબરડા થયા હોય તો અત્યારે આને આ જે ભરતી છે ને રોકવી પડે, પહેલા એની તપાસ કરવી પડે. જો ખરેખર છબરડા થયા હોય તો વિદ્યાર્થીઓના હિતમાં કોઈ યોગ્ય નિર્ણય લેવો પડે, અને જો છબરડા નથી થયા તો પ્રોપર એનું જે છે એ પ્રૂફ હોવું જોઈએ કે ભાઈ આ રીઝનના કારણે આ સ્કૂલની અંદર 30 મિનિટ મોડા થયા હતા, અથવા તો આ રીઝનના કારણે આ સમસ્યાઓ થઈ હતી. બરાબર. અને એક સેન્ટરની અંદર તો એક ભાઈને જ્યારે કહેવામાં આવે છે કે સાહેબ તમે OMR શીટ અમને નથી આપી, અથવા તો OMR શીટનો નંબર અલગ છે, સેન્ટર પેલા ક્વેશ્ચન પેપરનો નંબર અલગ છે, તો એ સામે પોલીસને ફોન કરે છે. ભાઈ પોલીસને ફોન કરવાથી શું થશે ભાઈ? તમે જવાબદાર અધિકારી છો. પોલીસ ત્યાં કને પોલીસ જે છે, પોલીસ ડિપાર્ટમેન્ટના જે ભાઈઓ છે એ લોકો ત્યાં એક્ઝામ કન્ડક્ટ કરાવવા માટે નથી આવવાના. બરાબર. જે ઓફિશિયલ વર્ક છે એ તમારે કરવાનું છે. બરાબર. પોલીસને તો જે હોબાળો ના થાય, એ શાંતિ જળવાઈ રહે ને વ્યવસ્થિત શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા યોજાય ને એ એમને જોવાનું છે. પેપરની અંદર શું છે એ બધું એમની જવાબદારી આવતી નથી ભાઈ. બરાબર. તો ખાસ કહેવાનું, કૃષિ યુનિવર્સિટીના જે ભરતી જે કન્ડક્ટ કરી રહ્યા છે એ સંસ્થાને, અને હું પણ રજિસ્ટર્ડ એડીથી એક અરજી આપવાનો જ છું. બરાબર. તો તમે પણ એક અરજી આપો રજિસ્ટર્ડ એડીથી. ઓકે. જો ખરેખર આની અંદર કાંઈ છબરડો, ખરેખર નહીં પણ 100% લાગે જ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક છબરડો થયો છે. ઓકે. તો આશા રાખું છું આ માહિતી અને આ જે મને ધ્યાનમાં આવ્યું એ મેં તમારી સુધી શેર કર્યું. જો તમને યોગ્ય લાગ્યું હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો, અને તમારી પાસે કોઈ એવી માહિતી હોય તો વિડીયો રેકોર્ડ કરીને અથવા તો મેસેજના માધ્યમથી પણ તમે જે છે એ શેર કરી શકો છો. આટલી વાત કરી અને આપણે આપણો વિડીયો આજનો સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત.